વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલ વતી આપનું ફરીથી સ્વાગત છે. તો આપણે ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્રમાં આપણે ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ ભણી રહ્યા હતા અને માહિતીના નિરૂપણમાં આપણે સ્વાધ્યાય 2.3માં 3 દાખલાઓ સુધી પૂરું કર્યું હતું. સ્વાધ્યાય 2.3માં દાખલા નંબર 3 સુધી પૂરું કર્યું હતું. તો દાખલા નંબર 4માં તમે જો ધ્યાન આપો તો આપણને આપેલું છે 5 દેશની માહિતી છે અને 5 દેશની માહિતીના જન્મદર અને મૃત્યુદર આપેલા છે. તો એને આપણે યોગ્ય આકૃતિમાં રજૂ કરો. તો પહેલાં તો લખીએ તો દેશ કયા કયા દેશ છે, તો 5 દેશ આપણને આપેલા છે. અમેરિકા, જાપાન, ભારત, જર્મની અને યુકે. આ 5 દેશ આપણને આપેલા છે. તો હવે આપણે લખીએ તો જન્મદર અને સાથે શું લખશું? મૃત્યુ દર. તો જન્મદર અને મૃત્યુ દરમાં વાત કરીએ તો જન્મદર 16.5, મૃત્યુદર 10.2, જન્મદર 20.8, મૃત્યુદર 12.2, જન્મદર 34.2, મૃત્યુદર 20.4, જન્મદર 16.4, મૃત્યુદર 10.3, 15.2 ને 12.0. તો જો હવે આપણે સૌપ્રથમ વાત કરીએ તો આપણે શું લેવાનું છે, તો કે યોગ્ય આકૃતિ. તો અહીંયા યોગ્ય આકૃતિ આપણી કઈ થશે, તો કે પાસ પાસેની સ્તંભાકૃતિ. તો લખવાનું 5 દેશોના જન્મદર અને મૃત્યુદરને દર્શાવતી પાસ પાસેની સ્તંભાકૃતિ. હવે જો અહીંયા ધ્યાન આપો તો આપણે પહેલા તો શું કરશું, એક્સ અક્ષ અને વાય અક્ષ બનાવશું. ઝીરો, વાય અને એક્સ. હવે જો સૌથી વધુ છે 34.2, જ્યારે સૌથી ઓછા આપણને આપેલા છે 10.2. તો આપણે 2 ના ખાના દોરીએ તો 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30, 32, 34 અને 36. તો અહીંયા આપણે શું લખશું? જન્મદર ઓબ્લિક મૃત્યુદર. તો જો અહીંયા આપણે દેશના નામ લખવાના છે. તો પહેલું અમેરિકા, એક લાઈન છોડીને, જેવી રીતે આપણે ગયા દાખલામાં ગણ્યું એ રીતે. જાપાન, ત્યારબાદ ભારત, ત્યારબાદ જર્મની અને ત્યારબાદ યુકે. આપણે આટલો મોટો આલેખ ના કરવો હોય તો પણ ચાલશે. અહીંયા લખીએ તો દેશ. હવે અહીંયા આપણે શું દર્શાવવાનું છે, તો કે પ્રમાણ માપ. તો પ્રમાણ માપ એક્સ અક્ષ પર શું દર્શાવ્યું છે, તો કે દેશ, જ્યારે વાય અક્ષ પર 1 સેમી બરાબર 2 એકમ. કારણ કે અહીંયા જન્મદર અને મૃત્યુદર શેમાં આપ્યા છે નક્કી નથી, એટલે 1 સેમી બરાબર આપણે શું લખશું? 2 એકમ. 1 સેમી બરાબર શું આવશે? 2 એકમ. હવે જો અહીંયા ધ્યાન આપીએ તો આપણને 16.5, આપણને મેં તમને પહેલાં જ કહ્યું હતું કે આપણે કેટલા ખાનાવાળો આલેખ લેવાનો છે? 10 ખાનાવાળો. એટલે અહીંયા 2 એકમ છે, તો જે વચ્ચેનું અડધું ખાનું આવે ત્યાં કેટલા એકમ થશે? તો ત્યાં થશે 1 એકમ. જે 10 ખાનામાં વચ્ચે એક નાની ઘાટી લાઈન આવે ત્યાં, તો
તો એનાથી અડધું એટલે 5 એકમ એટલે 16.5. તો 16ની ઉપર અઢી ખાના નાના લેવાના છે. નાના અઢી ખાના આપણે લેવાના છે. 16ની ઉપર નાના અઢી ખાના જો આપણે ગણીએ તો આપણો આલેખ આ રીતનો કંઈક આવશે. અને ત્યારબાદ 10.2 10.2 એટલે નાનું અડધું ખાનું. 10ની ઉપર એક ખાનું પણ પૂરું નહીં, સોરી 10ની ઉપર એક ખાનું, કારણ કે આપણે કઈ રીતનું લેવાનું છે તો જો તમે 10ની ઉપર 10 ખાનામાં તમારે 2 એકમ લેવાના છે એટલે તો 12 થાય. તો 10 ખાનાના 2 એકમ તો એક ખાનાનો ટોટલ આખા ખાનામાં કેટલા આવશે તો કે 0.20 સમાવવાના છે, જેમાંથી આપણે 0.2 લઈએ એટલે એક ખાનું આવશે. ત્યારબાદ 20.8 20.8 એટલે 20ની ઉપર 4 નાના ખાના અને 12.2 એટલે 12ની ઉપર એક નાનું ખાનું. ત્યારબાદ 34.2 અને 20.4 34.2 એટલે 34ની ઉપર એક ખાનું. 20.4 એટલે કેટલા થશે તો કે 20ની ઉપર 2 ખાના. ત્યારબાદ 16.4 એટલે 16ની ઉપર કેટલા ખાના તો કે 2 ખાના. અને 10.3 તો 10ની ઉપર 2 એક ખાનું અને બીજું અડધું ખાનું, દોઢ ખાનું જેને આપણે કહીએ. ત્યારબાદ 15.2 એટલે 14ની ઉપર નાનું જે ખાનું આવે ત્યાં 15 ને એની ઉપર એક ખાનું એટલે 14ની ઉપર ટોટલ 6 ખાના. અને ત્યારબાદ 12 તો 12 તો આપણને એક્ઝેક્ટ આપેલા છે. તો આ આપણું થઈ ગયું, શું થઈ ગયું, પાસ પાસેની સ્તંભાકૃતિ. હવે આપણે અહીંયા 2 ખાના બનાવવાના છે, જન્મદર અને મૃત્યુદર. તો આપણે મૃત્યુદરમાં જો ડિઝાઇન કરીએ તો દાખલા તરીકે ક્રોસ મારીએ મૃત્યુદરમાં તો આ રીતની આપણી લાઈનો થશે કે જેમાં મૃત્યુદરમાં આપણે શું કરવાની છે, ડિઝાઇન કરવાની છે. તો આ આપણી થઈ ગઈ 5 દેશના મૃત્યુદર દર્શાવતી સ્તંભાકૃતિ, પાસ પાસેની સ્તંભાકૃતિ. આ આપણો દાખલા નંબર 4 જે આપણને પેજ નંબર 55 પર આપેલો છે. હવે આપણે જોવાનું છે દાખલા નંબર 5 પેજ નંબર 55 પર. પણ અહીંયા એક વસ્તુ ધ્યાન આપવાની છે, અહીંયા જે દાખલો આપેલો છે ને એ સાદી વિભાજિત સ્તંભાકૃતિનો આપેલો છે. અત્યાર સુધી આપણે સાદી વિભાજિત સ્તંભાકૃતિ જોઈ નથી, પણ સાદી વિભાજિત સ્તંભાકૃતિ આપણે જો સ્ટાર્ટ કરીએ તો કઈ રીતની આવશે ધ્યાન આપો. તો સાદી વિભાજિત સ્તંભાકૃતિમાં તો પહેલાં તો ઉંમર લખશું. ઉંમર આપણને આપેલી છે 15 થી ઓછી, 15 થી 35, 35 થી 60, 60 થી વધુ અને કુલ. જો આપણે અહીંયા ગણતરી કરવી પડશે તો અહીંયા પહેલું તો વિસ્તાર એ માટેની ગણતરી કરીએ તો વિસ્તાર એ અને એમાં વ્યક્તિઓની સંખ્યા, વ્યક્તિઓ તો કે 480, 360, 240, 120, કુલ 1200. એના આધારે શું મેળવીશું, વિભાજિત રેખા. આના આધારે આપણે શું મેળવવાની છે, વિભાજિત રેખા. તો જો વાત કરીએ તો ટોટલમાંથી બાદ કરતા જવાનું એટલે 1200 માઇનસ 480 બરાબર અહીંયા કેટલા આવશે તો કે 720 માઇનસ 360 બરાબર 360, 360 માઇનસ 240 બરાબર 120 અને 120 માઇનસ 120 એટલે અહીંયા 0 આવી જાય એટલે આપણું આલેખ અહીંયા શું થઈ જાય છે, પૂરો થઈ જાય. 0 લાવવો જરૂરી છે.
હવે એવી જ રીતે આપણે કોનો મેળવશું? વિસ્તાર બી નો. તો વિસ્તાર બી માટે વ્યક્તિઓ અને શું મેળવવાની છે? વિભાજિત રેખા. તો વ્યક્તિઓ આપણા માટે કેટલા હતા? તો કે 350, 250, 200 અને 200, કુલ 1000. તો 1000 માઇનસ 350 બરાબર 650, 650 માઇનસ 250 બરાબર 400, 400 માઇનસ 200 બરાબર 200 અને 200 માઇનસ 200 બરાબર 0. તો અહીંયા આપણે શીર્ષક આપવાનું, બે વિસ્તારમાં ઉંમર પ્રમાણે વ્યક્તિઓની સંખ્યા દર્શાવતું સાદી વિભાજિત સ્તંભાકૃતિ. તો જો અહીંયા આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ પહેલા તો બનાવવાના. આ આપણો વાય અક્ષ, સોરી એક્સ અક્ષ, આ આપણો વાય અક્ષ. 0, જો સૌથી વધુ 1200 છે એટલે આપણે 100 નું અંતર લઈએ તો 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900, 1000, 1100, 1200. આ શું આવશે? વ્યક્તિઓની સંખ્યા. હવે અહીંયા આપણે લઈએ, જો અહીંયા ધ્યાન આપો, પહેલા 1 અને 2 ખાના છોડવાના, પછી 3 ખાનામાં લખવાનું વિસ્તાર એ. ફરી 1 અને 2 ખાના છોડવાના, ફરી 3 ખાનામાં લખવાનું વિસ્તાર બી. તો અહીંયા આપણે લખીએ તો વિસ્તાર. હવે જો ધ્યાન આપો તો પહેલો સ્તંભ આપણે કુલ લંબાઈનો બનાવવાનો છે. કુલ લંબાઈ એટલે 1200 નો પૂરો સ્તંભ બનાવી દેવાનો. જ્યાં આપણે વિસ્તાર એ લખ્યું છે એ મુજબ 1200 નો પૂરો સ્તંભ. ત્યાર પછી બીજું લખ્યું છે ત્યાં 1000 નો પૂરો સ્તંભ આપણે બનાવીએ તો હવે આપણે જોઈએ તો અહીંયા લખવાનું પ્રમાણ માપ. તો એક્સ અક્ષ પર આપણે શું લેવાનું છે? તો કે વિસ્તાર. વાય અક્ષ પર શું લેવાનું છે? તો કે વાય અક્ષ બરાબર XME બરાબર 100 વ્યક્તિ. કારણ કે આપણે 100 ને શું કરેલું છે? લીધેલા છે. હવે આપણે વિભાજિત રેખા બનાવવાની. 720 પહેલી, 720 પહેલી. તો 700 ની ઉપર 2 ખાના, 720 પહેલું વિભાજન. 360 બીજું એટલે 300 ની ઉપર 6 ખાના અને 120 એટલે 100 ની ઉપર 2 ખાના એ ત્રીજું વિભાજન. અહીંયા આપણે વિભાજન કરીએ 650 એટલે 600 ની ઉપર 5 ખાના એટલે જે ઘાટી લાઈન આવે ત્યાં. ત્યારબાદ 400 એ વિભાજન કરીએ તો 400 ની ઉપર અને 200 એ વિભાજન કરીએ તો આ આપણા શું બનશે? વિભાજન ખાનાઓ. હવે આપણે અહીંયા જોઈએ તો 4 ખાના દોરવાના, કારણ કે આપણે 4 વિભાજન કર્યા છે એટલે 4 ખાનાઓ જો આપણે દોરીએ તો અહીંયા આપણે શું લખશું? ઉંમર કેટલી આવશે? તો કે 15 થી ઓછી, 15 થી 35, 35 થી 60 અને 60 થી વધુ. હવે એક વસ્તુ ખાસ ધ્યાન આપવાની, ડિઝાઇનિંગ કરતી વખતે અહીંયા બહુ ધ્યાન રાખવાનું છે. પહેલાં તો જો જે ડિઝાઇન કરો એ બે સરખી કરતી જવાની. જેવી રીતે મેં અહીંયા ઉપરના ખાનામાં કરી તો અહીંયા પણ ઉપરના ખાનામાં કઈ ડિઝાઇન આવવી જોઈએ? સેમ ડિઝાઇન આવવી જોઈએ. અને અહીંયા પણ એ જ ડિઝાઇન આવવી જોઈએ. હવે અહીંયા મેં
એક ખાનું કદાચ છોડી દીધું તો અહીંયા પણ મારે ખાનું શું કરી દેવાનું, છોડી દેવાનું. ત્યારબાદ હું જો રાઉન્ડ કરું તો ફરી ત્રીજા ખાનામાં જે ડિઝાઇન આવી એ જ ડિઝાઇન અહીંયા ત્રીજા ખાનામાં આવવી જોઈએ અને એ જ અહીંયા આવી જોઈએ. અહીંયા હું ક્રોસ કરું છું, ચોકડી કરું છું તો અહીંયા પણ એ જ છેલ્લી ડિઝાઇન આવી જોઈએ અને એ જ ડિઝાઇન અહીંયા ખાનામાં પણ આવી જવી જોઈએ. તો આ આપણી થઈ ગઈ સાદી વિભાજિત સ્તંભાકૃતિ કે જેમાં આપણે શું કરવાનું છે કે કુલ માહિતીને આધારે આપણે શું બનાવીએ છીએ, વિભાજન કરીએ છીએ. હવે એવી જ આપણને એક સ્તંભાકૃતિ આપેલી છે જે આપણને દાખલા નંબર 6માં કહ્યું છે. શું કહ્યું છે તો કે દાખલા નંબર 5માં આપેલ માહિતીને ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ દ્વારા દર્શાવો. જો આવી માહિતી હોય ને એને સાદી વિભાજનમાં પણ કરી શકાય અને ટકાવારી વિભાજનમાં પણ કરી શકાય. તો કે દાખલા નંબર 6 પેજ નંબર 55 પર શું આપેલું છે એમાં ધ્યાન આપો તો અહીં ફરીથી આપણે લખીએ તો ઉંમર 15 થી ઓછી, 15 થી 35, 35 થી 60 અને 60 થી વધુ. જ્યારે નીચે શું આવશે, કુલ. હવે આમાં બે વિસ્તાર આપ્યા છે, વિસ્તાર એ અને બીજો વિસ્તાર બી. હવે વ્યક્તિઓ આપણે જો જોઈએ તો વ્યક્તિઓ તો 480, 360, 240, 120, કુલ 1200. હવે એની ટકાવારી મેળવીએ તો ટકાવારી મેળવવી જરૂરી છે. 480 ભાગ્યા 1200 ગુણ્યા 100 બરાબર કેટલા ટકા થશે તો કે 40%. ઓકે, આ ટકાવારી મેળવવાની છે 360 ભાગ્યા 1200 ગુણ્યા 100 કારણ કે 100 એ ટકાવારી મળે એટલે 30%. 240 ભાગ્યા 1200 ગુણ્યા 100 બરાબર 20%. 120 ભાગ્યા 1200 ગુણ્યા 100 બરાબર 10%. હવે અહીંયા વિભાજન રેખા, વિભાજિત રેખા આપણે બનાવીએ તો કઈ રીતે વિભાજન, તો આનું ટોટલ કરો તો અહીંયા ટકાવારી કેટલી આવશે, 100. ટકાવારી કેટલી આવશે, 100. તો 100 માઇનસ 40 બરાબર 60, 60 માઇનસ 30 બરાબર 30, 30 માઇનસ 20 બરાબર 10 અને 10 માઇનસ 10 બરાબર 0. આ થઈ ગયું આપણને વિસ્તાર એ ની માહિતી. હવે વિસ્તાર બી માં વાત કરીએ તો વિસ્તાર બી માં જોવું હોય તો એક જ મિનિટ, તો કે વ્યક્તિઓ કેટલા આપ્યા છે તો કે પહેલું આપ્યું છે 350, 250, 200, 200 કુલ 1000. હવે ટકાવારી તો કે 350 માઇનસ 1 ભાગ્યા 1000 ગુણ્યા 100 બરાબર 35%. ત્યારબાદ 250 ભાગ્યા 1000 ગુણ્યા 100 બરાબર 25%. ત્યારબાદ 200 ભાગ્યા 1000 ગુણ્યા 100 બરાબર 20%. ત્યારબાદ 200 ભાગ્યા 1000 ગુણ્યા 100 બરાબર 20%. કુલ ટકાવારી 100. વિભાજિત રેખા તો કે 100 માઇનસ 35 બરાબર કેટલા આવશે, 65. 100 માઇનસ 35 બરાબર કેટલા આવશે, 65. ત્યારબાદ 65 માઇનસ 25 બરાબર કેટલા આવશે, 40. 40 માઇનસ 20 બરાબર કેટલા આવશે, 20 અને 20 માઇનસ 20 બરાબર 0. તો આ આપણા માટે થઈ ગઈ વિભાજન રેખાઓ. હવે આપણે અહીંયા લખવાનું ઉંમર મુજબ બે વિસ્તારની ઉંમર મુજબ વ્યક્તિઓની સંખ્યા દર્શાવતી ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ. તો ફરીથી અહીંયા આપણે દર્શાવીએ તો x અક્ષ અને y અક્ષ.
જો અહીંયા વધુમાં વધુ 100 છે એટલે આપણે 10 10નું અંતર દર્શાવી દેવાનું. 20 30 40 50 60 70 80 90 અને 100. તો કે ટકાવારી પ્રમાણ. અહીંયા પણ એ જ રીતે 1 2 ખાના ખાલી, ત્રીજું ચોથું અને પાંચમું વિસ્તાર એ, ફરી 2 ખાના ખાલી, ફરી ત્રીજું ચોથું 3 ખાનામાં વિસ્તાર બી. તો અહીંયા આપણે લખીએ તો વિસ્તાર. શું લખશું આપણે? વિસ્તાર. હવે જો અહીંયા આપણે લખીએ તો પ્રમાણમાં એક્સ અક્ષ પર શું આવશે? તો કે વિસ્તાર. વાય અક્ષ પર શું આવશે? તો કે 1 સેમી બરાબર કેટલા થશે? તો કે 1 સેમી બરાબર 10%. તો અહીંયા આપણે બેયના 100 સુધીના સ્તંભ બનાવી દેવાના. હવે વિભાજન કરવાનું છે. પહેલું 60 પછી 30 અને છેલ્લું 10. જ્યારે અહીંયા વિભાજન કરીએ તો પહેલું 65 એટલે 60ની ઉપર 5 ખાના, પછી 40 અને 20. હવે એવી જ રીતે આપણે જેમ આગળ કર્યા એમ 4 ખાના દોરવાના. 4 ખાનામાં આપણે શું લખશું? તો કે 15 થી ઓછી ઉંમર આપણે અહીંયા દર્શાવવાની. 15 થી ઓછી, 15 થી 35, 35 થી 60 અને 60 થી વધુ. તો હવે આપણે ડિઝાઇનિંગ કરવાનું સ્ટાર્ટ કરીએ. તો આવી જ રીતે આપણે પહેલા ખાનામાં જો ઊભી લાઈન આવી રીતે ક્રોસ લાઈન કરીએ તો બે સાઈડ પહેલા ખાનામાં કેવી લાઈન આવવી જોઈએ? ક્રોસ લાઈન આવવી જોઈએ. તો અહીંયા ક્રોસ લાઈન આપણે કરી દેવાની. બીજા ખાનામાં જો તમે આડી સર્પાકાર લાઈન કરો તો અહીંયા પણ સર્પાકાર લાઈન આવવી જોઈએ સામે પણ. તો એવી રીતે સર્પાકાર લાઈન દર્શાવી દેવાની. ત્યારબાદ ત્રીજા ખાનામાં તમે ખાલી રાખો છો તો અહીંયા ત્રીજું ખાનું ખાલી રાખવાનું. ચોથા ખાનામાં તમે સ્ટાર વડે દર્શાવો છો તો અહીંયા પણ શું દર્શાવવાના? સ્ટાર દર્શાવવાના. અને સામે પણ તમારે તમારી રીતે જે ખાનું આવે છે ત્યાં શું દર્શાવવાનું? સ્ટારની નિશાની કરવાની, જેથી કરીને આપણે આલેખનો શું કરી શકીએ? અભ્યાસ કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા નંબર 2.3માં ચોથો, પાંચમો અને છઠ્ઠો અહીંયા પૂરા કરશું. આવતા વિડીયો ભાગમાં આપણે આ સ્વાધ્યાયના બાકીના 4 દાખલાઓ ગણી અને આ સ્વાધ્યાય અહીંયા પૂરું કરશું. થેન્ક યુ.